વિસનગર યુજીવીસીએલ કચેરીમાં કર્મીઓની મનમાની, ગ્રાહકોના ફોન પડતા મૂકી કર્મચારી પર્સનલ ફોનોમાં વાતો કરતા મશગુલ થયા વિડીયો વાયરલ। સરકારી તંત્ર જ્યારે જનતાની સેવા માટે હોય ત્યારે કર્મચારીઓની ઉદાસીનતા સામાન્ય નાગરિકો માટે કેવી હાલાકી સર્જી શકે છે તેનો જીવંત દાખલો વિસનગરની યુજીવીસીએલ જીઈબીની કચેરીમાં જોવા મળ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોએ કચેરીમાં ચાલતી બેદરકારીની પોલ ખોલી નાખી છે। વિસનગર અને આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થવાની અનેક ફરિયાદો ઉઠી હતી। આ સ્થિતિમાં જ્યારે ગ્રાહકોએ કચેરીના લેન્ડલાઇન નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો। કંટાળીને જ્યારે કેટલાક ગ્રાહકો રૂબરૂ કચેરીએ પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય આઘાતજનક રહ્યું હતું। વિડીયોમાં કેદ થયેલી બેદરકારી જોવા મળી। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોબાઈલ પ્રેમ ફરજ પર રહેલા કર્મચારી ઓફિસના ફોન પર ગ્રાહકોની ફરિયાદો સાંભળવાને બદલે પોતાના પર્સનલ મોબાઈલ પર લાંબી વાતો કરવામાં વ્યસ્ત હતા। અધિકારીએ ઉડાવ જવાબ આપ્યો। જ્યારે હાજર ગ્રાહકોએ વીજળીના પ્રશ્ને રજૂઆત કરી ત્યારે કર્મચારીએ નમ્રતા દાખવવાને બદલે કાલે કામ થશે તેમ કહીને ઉડાવ જવાબ આપ્યો હતો અને ફરી પોતાની વાતોમાં પરોવાઈ ગયા હતા। લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કચેરીમાં ગ્રાહકો હેરાન થઈ રહ્યા હતા અને કર્મચારી જનતાના ટેક્સના પૈસે મળતા પગાર સામે પોતાની અંગત વાતોને પ્રાધાન્યતા આપી રહ્યા હતા, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કલાકો સુધી અંધારામાં છીએ, ફોન કરીએ તો કોઈ ઉપાડતું નથી અને અહીં આવીએ તો સાહેબ પર્સનલ ફોનોમાં વ્યસ્ત છે। આવી બેદરકારી સામે કડક પગલાં લેવા જોઈએ। એક પીડિત ગ્રાહકની વેદના સામે આવી। તંત્રની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આ ઘટના બાદ સ્થાનિકોની માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ આ વાયરલ વિડીયોની નોંધ લે અને જવાબદાર કર્મચારી સામે શિસ્તભંગના પગલાં ભરે। શું સરકારી કચેરીઓ માત્ર કર્મચારીઓના પર્સનલ કામ માટે છે કે જનતાની સમસ્યા ઉકેલવા માટે જેવા પ્રશ્નો અત્યારે વિસનગરમાં ચર્ચાનો વિષય બન્યા છે। આ બાબતે જીઈબી અધિકારીને ટેલિફોનિક વાતમાં પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતનું ધ્યાન આવતા ખુલાસો લેવામાં આવશે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વધુમાં મોટી વાતો કરતું તંત્ર આવી કટોકટીમાં આટલી મોટી બેદરકારી કેમ દાખવી રહ્યું છે? સ્થાનિક પત્રકારને પણ મળ્યો ઉદ્ધતન જવાબ, તું તારા ઘરે જા। જ્યારે આ ગંભીર બેદરકારી અને લોકોની મુશ્કેલીઓ અંગે પત્રકાર દ્વારા સવાલ કરવામાં આવ્યા ત્યારે જવાબદાર વ્યક્તિઓએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અહંકારી વલણ અપનાવ્યું હતું। લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારને ઉદ્ધતાઈપૂર્વક તું તારા ઘરે જા કહીને હાંકી કાઢવામાં આવ્યા હતા। તંત્રની આ ઉદ્ધતાઈ સાબિત કરે છે કે તેમને જનતાની પરેશાનીમાં કોઈ રસ નથી, માત્ર પોતાની નિષ્ફળતા છુપાવવામાં જ રસ છે। હવે જોવાનું રહ્યું તંત્ર આ બાબતે કોઈ પગલાં લેશે ખરા? તાર શું કોમ છે? તમારું નામ કોણ? હું પત્રકાર છું। પત્રકાર હોય તું તાર ઘેર જા પેલા પત્રકાર હોય તાર ઘેર જા। ઓકે તમારું? મારું નામ પટેલ વિકી કુમાર જગદીશભાઈ। શું તકલીફ થઈ તમને હમણાં? વિસનગર જીઈબીમાં ઘરે અમારે લાઇટ જતી રહી, જેના કારણે અમે 30 ફોન કોલ કર્યા પણ ફોન એકઈ બી લાગ્યા નહીં, જેના કારણે અમે રૂબરૂ આવ્યા તો રૂબરૂ અમે અડધો કલાક બેસી રહ્યા ફોન ઉપાડવામાં, તે ઊંચા નથી આવતા। અમારા જો વિડીયો છે